નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા પંચાસ્તિકાયની બે ટીકાઓ. આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત સમય વ્યાખ્યા એની મુખ્યતા અને આચાર્ય ભગવાન જયસેન આચાર્યની ટીકા તાત્પર્ય વૃત્તિ એને પણ સાથે રાખીને આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પંચાસ્તિકાયના સ્વાધ્યાયમાં આપણે શ્લોક 1, 2, 3 અને 4 નો સ્વાધ્યાય કર્યો છે. સહેજ પુનરાવર્તન કરી અને આગળ સ્વાધ્યાય કરીએ. ટીકાની શરૂઆત કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને 6 શ્લોક કહ્યા. તે પૈકી પહેલા શ્લોકમાં એમણે એ વાત કરી કે એવો આત્મા જે પરમાત્મા સ્વરૂપ છે, જે સહજ આનંદ સ્વરૂપ છે, સહજ ચૈતન્ય પ્રકાશમય છે, એવા આત્માને નમસ્કાર કરું છું એમ એ મંગલિક કર્યું. અને પછીથી બીજા શ્લોકમાં જિનેશ્વર ભગવાનની વાણી અને એ વાણી એ અનેકાંતમય છે, એટલે કે નય સમૂહના વિરોધનો નાશ કરનારી છે, જે સ્યાદવાદ મુદ્રિત છે એવી વાણી જયવંત વર્તો એ વાત કરી. અને તે પછીથી ત્રીજા શ્લોકમાં આ સમય વ્યાખ્યા નામની જે ટીકા કહેવામાં આવશે એ બે નયોનો આશ્રય કરનારી, એટલે નિશ્ચય નય અને વ્યવહાર નયના આશ્રય કહેવામાં આવશે. અને એ ટીકા કુંકુંદાચાર્ય ભગવાનની મૂળ ગાથાઓનો વિસ્તાર કરનારી છે અને એ સમ્યક જ્ઞાન રૂપી નિર્મળ જ્યોતિની જનની છે. અને તે પછીથી શ્લોક 4, 5 અને 6 એ 3ની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાન પંચાસ્તિકાયની આ 173 ગાથામાં કઈ રીતે કુંકુંદાચાર્ય ભગવાને નિરૂપણ કર્યું છે એની વાત કહે છે. અને એમાં ચોથા શ્લોકની અંદર એમણે એમ કહ્યું કે પહેલા તો સૂત્રકર્તા એવા કુંકુંદાચાર્ય ભગવાને મૂળ પદાર્થોનું, એટલે કે 6 દ્રવ્યોનું, 5 અસ્તિકાય અને 6ઠું કાળ દ્રવ્ય, એનું વર્ણન કર્યું છે. અને ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે, ચોથા શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો છે. અને એમાં એક વાત ફૂટનોટમાં જે આવી એ વાતનું ફરીથી આપણે પુનરાવર્તન કરીએ. એમાં એમ કહ્યું કે કુંકુંદાચાર્ય ભગવાને આ પંચાસ્તિકાય શાસ્ત્ર શિવકુમાર મહારાજા આદિ સંક્ષેપ રૂચિ શિષ્યના પ્રતિબોધન અર્થે રચેલા પંચાસ્તિકાય પ્રાભૃત શાસ્ત્રનું યથાક્રમે અધિકાર શુદ્ધિપૂર્વક તાત્પર્ય અર્થ રૂપ વ્યાખ્યાન કરવામાં આવે છે એમ કરીને વાત જે કરી, તો એમાં થોડુંક સમજવાનું છે કે શાસ્ત્રની રચના થઈ તો શિવકુમાર મહારાજા આદિ એમને માટે થઈ. જૈન ધર્મ પહેલા રાજ આશ્રિત જ રહેતો હતો. રાજ્યની અંદર બધા જ જૈન ધર્મનું જ પાલન કરતા હતા. એટલે એ વખતના રાજા મહારાજાઓ બધા પણ જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને
આ મહિનામાં રહેતા હતા, જૈન ધર્મનું પાલન કરતા હતા. એટલે એ વાત તો બરાબર છે કે શિવકુમાર મહારાજા આદિને વિશે એમને માટે આ વાત થઈ. પછી એમાં એક શબ્દ મૂક્યો છે કે સંક્ષેપ રૂચિ શિષ્ય ના પ્રતિબોધન અર્થે. સંક્ષેપ રૂચિ શબ્દનો અર્થ એવો થાય છે કે જેમની રૂચિ સંક્ષેપાઈ ગઈ છે, એટલે કે બહારમાં હવે જેને કાંઈ રૂચિ રહી નથી, એટલે કે સંક્ષેપાઈ ગઈ છે, બહારની રૂચિ હવે ઓછી થઈ ગઈ છે અને જે ધર્મ તરફ વળ્યા છે એવા આ શિષ્યોના પ્રતિબોધન અર્થે, એટલે કે એવા યોગ્ય જીવોના બોધને માટે આની રચના કરવામાં આવી. સંક્ષેપ રૂચિ એટલે બહારમાંથી જેને રૂચિને સંક્ષેપી લીધી છે, એટલે જે ખરેખર ધર્મ પામવાને લાયક થયા છે, યોગ્ય થયા છે, એવા જીવો ના બોધને માટે આ શાસ્ત્રની રચના થઈ. હવે જયારે આ વાત કરી તો એ વાત તો ખરેખર તો ઉપચારથી છે. એ વાત તો ઉપચારથી છે, કેમ કે શાસ્ત્રની રચના જયારે થાય છે તો શાસ્ત્રકારને એવો વિકલ્પ આવે છે એટલે શાસ્ત્રની રચના થઈ જાય છે. અને વિકલ્પ જે આવ્યો છે તો એ વિકલ્પ કેવો છે તો કે બીજા જીવો પ્રત્યે કરુણાનો વિકલ્પ છે કે આ જીવો પણ આ તત્વને પામે, આ તત્વને સમજે, એવો વિકલ્પ છે, એવી કરુણા છે. અને પછી શાસ્ત્રની રચના થાય છે તો એમાં ખરેખર જોઈએ તો એમણે જે પ્રાપ્ત કર્યું છે, આત્મસાત કર્યું છે, એનો જ વિસ્તાર થાય છે. કુંદકુંદાચાર્ય ભગવાન મહાવીર ક્ષેત્રમાં જઈને આવ્યા અને પોતે એવી દશાને પામ્યા કે જેથી એ બહારમાં આવ્યા વિના રહે જ નહીં, એની બહારમાં પ્રસિદ્ધિ થાય. એટલે કે પોતાને જે પ્રાપ્ત થયું છે, એ પ્રાપ્ત થયું છે એ જ વાત કોઈક પ્રકારે બહાર આવે છે, આવો વ્યવહાર છે. તો અહીંયા શાસ્ત્ર દ્વારા આ વાત આવી છે, અને શાસ્ત્ર દ્વારા વાત આવી છે તો ત્યારે ઉપચારથી એમ પણ કહેવાય કે આ યોગ્ય જીવોને માટે આની રચના થઈ છે. એટલે આ તો વ્યવહાર અને ઉપચારની વાત કરી. તો એમાં નિશ્ચયની વાત શું છે તો કે નિશ્ચયની વાત તો એ છે કે આચાર્ય ભગવાને ખરેખર તો કોઈ રચના કરી નથી. એ તો પોતે પોતાના સ્વરૂપમાં લીન હતા, વારંવાર પોતાના સ્વરૂપમાં જતા હતા. અને જે આ શબ્દોની રચના જે થઈ છે એ તો પૂતગલની રચના છે, એ થવાની હતી માટે થઈ છે. આચાર્ય ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં જ બિરાજતા હતા, વારંવાર સ્વરૂપમાં જ જતા હતા. એટલે એ નિશ્ચય છે. એટલે એવા નિશ્ચયને લક્ષમાં રાખીને જ્યારે એમણે જે વાત કરી છે એને સમજવામાં આવે તો વ્યવહારથી આપણને એ સમજાય છે. વ્યવહારથી એટલા માટે સમજાય છે કે એ શબ્દો છે અને શબ્દ છે તે બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ. એટલે કે શબ્દ જે છે તે વાચક છે અને એનું જે વાચ્ય છે તે બુદ્ધિપૂર્વક સમજમાં આવે છે અને એનો સ્વીકાર થાય છે. એટલે કે એ દ્રવ્યશ્રુત છે, એનો સ્વીકાર થાય છે અને પોતે ભાવશ્રુત પ્રગટ કરે છે. એટલે જયારે પોતે એવા ભાવશ્રુતે પરિણમી જાય છે તો ત્યારે એને નિશ્ચયથી આ શાસ્ત્રનું જ્ઞાન થાય છે એમ કહેવાય. ખરેખર તો એ પોતે પોતાના આત્મા તરફ વળીને પોતાના આત્માનું જ્ઞાન કરે છે તો એને એ ભાવશ્રુત પ્રગટ થયું છે, એમાં આ દ્રવ્યશ્રુત, આ શાસ્ત્ર એ નિમિત્ત થયું છે એમ કહેવામાં આવે. પણ માત્ર આ શબ્દોનો અભ્યાસ કરે છે, એના અર્થ કરે છે અને એની ઉપર પંડિતાઈ કરે છે તો એને કોઈ ભાવશ્રુત પ્રગટ થયું નથી. એટલે એને માટે આ શાસ્ત્ર કોઈ રીતે ઉપકારી થયું નથી. જ્યાં સુધી એવું ભાવશ્રુત પ્રગટ ન કરે ત્યાં સુધી, એટલે કે શાસ્ત્રકારે જે પ્રયોજનથી શાસ્ત્રની રચના કરી છે, એટલે કે વ્યવહારથી જે પ્રયોજન, તો એની જે રચના કરી છે એવા પ્રયોજનને સમજ્યા વિના, એની સિદ્ધિ થયા વિના શાસ્ત્રનો અભ્યાસ તો આ જીવે અનંત વાર કર્યો છે પણ એ પ્રયોજનને પામ્યો નહીં, એટલે બધું નિષ્ફળ ગયું. તો આ વાત મહત્વની હતી એટલે આપણે લીધી છે. હવે આ ચોથા શ્લોક પછીથી પાંચમો શ્લોક છે
તો ત્યાંથી આપણે શરૂઆત આજે કરીએ છીએ. 5મા શ્લોકમાં અહીંયા કહે છે કે જીવાજીવ એટલે જીવ અજીવ, જીવાજીવ વિપર્યાય રૂપાણામ ચિત્ર વર્તમાનામ તતો નવ પદાર્થાનામ વ્યવસ્થા પ્રતિપાદિતા. 5મા શ્લોકના અર્થમાં કહે છે કે પછી એટલે કે જે પહેલા આ 6 દ્રવ્યની વાત કરવામાં આવશે તે પછીથી બીજા અધિકારમાં, પંચાસ્તિકાયના બીજા અધિકારમાં જીવ અને અજીવ એ બેના પર્યાયો રૂપ 9 પદાર્થોની કે જેમના માર્ગ અર્થાત કાર્ય ભિન્ન ભિન્ન પ્રકારના છે તેમની વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે. તો કેવા શબ્દો મૂક્યા છે કે એમની વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે. શેની વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે, કોણે કરી છે, ક્યાં કરી છે? તો કે આ પંચાસ્તિકાય નામના ગ્રંથમાં મુકુંદાચાર્ય ભગવાને 9 પદાર્થોની વાત કરી છે. 7 તત્વ અને પછી એમાં પુણ્ય અને પાપ એ બે સાથે રાખીએ એટલે 9 પદાર્થ થયા. તો એ 9 પદાર્થની વાત કરી છે અને એ 9 પદાર્થની વાત પ્રયોજનભૂત વાત છે. એ 9 પદાર્થ કઈ રીતે છે તો કહે છે કે જીવ અને અજીવ એ બેના પર્યાયો રૂપ 7 છે. જીવ, અજીવ અને તે પછી બાકીના જે 7 કહેવામાં આવ્યા એ તો એના પર્યાય રૂપ છે. એટલે કે આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, પુણ્ય, પાપ આ બધું તો પર્યાય રૂપ છે. આ 7 જે છે તો પર્યાય રૂપ છે. કેમ કે એ તો જીવની દશા થાય છે અજીવ સાથેના સંયોગ થવાથી અથવા તો સંયોગ છૂટવાથી એ બધી દશા થાય છે. અને એની વાત આપણે પહેલા ઘણી વાર કરી છે અને એનો વિસ્તાર પછી જયારે એ અધિકાર આવશે ત્યારે આવશે, એટલે અત્યારે એ વાત નથી લેતા. તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા એટલી વાત કરી છે કે તે પછીથી આ 9 પદાર્થની વાત આવશે અને ત્યાર પછીથી 6ઠ્ઠા શ્લોકમાં આગળ વાત કરે છે કે તતઃ તત્વ પરિજ્ઞાન પૂર્ણેન ત્રિતયાત્મના પ્રોક્તા માર્ગેણ કલ્યાણી મોક્ષ પ્રાપ્તિર પશ્ચિમા. અહીંયા કહે છે કે આ 2 અધિકાર પછીથી અથવા તો બીજી રીતે કહીએ તો બીજા અધિકારના અંતમાં તત્વના પરિજ્ઞાન પૂર્વક પંચાસ્તિકાય એટલે 5 અસ્તિકાય અને એક જે અસ્તિકાય નથી એ ઉકાળ દ્રવ્ય, એમ 6 દ્રવ્ય, 6 દ્રવ્ય અને 9 પદાર્થના યથાર્થ જ્ઞાનપૂર્વક એટલે એ પરિજ્ઞાનપૂર્વક. જો અહીંયા પરિજ્ઞાનપૂર્વક લખ્યું છે એનો અર્થ એ થાય છે કે આ જ્ઞાન છે એટલું જ્ઞાન હોવું જરૂરી છે ને એ જ્ઞાનપૂર્વક જ આત્મામાં જવાય છે, મોક્ષ માર્ગ થાય છે. બીજા કોઈ જ્ઞાનની વાત નથી લીધી. જેમ છે તેમ 6 દ્રવ્યનું સ્વરૂપ અને 9 તત્વનું સ્વરૂપ સમજમાં આવે, એ સમજાય અને એનો સ્વીકાર થઈ જાય કે વસ્તુ સ્વરૂપ આમ જ છે, તો એ પછી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે અહીંયા કહે છે કે પછી બીજા અધિકારના અંતમાં તત્વના પરિજ્ઞાનપૂર્વક. આ નથી તો કોઈ મોક્ષ માર્ગ નથી. ભલે ને એ દીક્ષા લઈ લે અને ગમે તેવા આકરા વ્રત તપ પાળે બધું કરે, પરંતુ જો એને 6 દ્રવ્ય અને 9 તત્વનું યથાર્થ જ્ઞાન નથી, યથાર્થ એટલે કે આત્માને લક્ષ્ય એનું જ્ઞાન કરી નથી, પોતાની ઉપર એ વાતને ઉતારી નથી, પોતે જીવ દ્રવ્ય કેવું છે અને એનો સંબંધ બીજા સાથે કેવો છે આ વાતને પોતે સમજ્યો નથી, તો બધું વ્યર્થ છે. એટલે આ તો સૌથી પહેલી શરૂઆત છે ને એના વિના તો કાંઈ મોક્ષ માર્ગ બનતો જ નથી. એટલે એ હોવું જરૂરી છે. અહીંયા કહે છે કે એવા તત્વના પરિજ્ઞાન પૂર્વક ત્રયાત્મક માર્ગથી, ત્રયાત્મક એટલે 3 પ્રકારે અથવા તો જેમાં 3 વાત આવે છે
એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણ સહિત ત્રયાત્મક માર્ગથી, રત્નત્રયથી, શું છે રત્નત્રય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, એવા ત્રયાત્મક માર્ગથી કલ્યાણ સ્વરૂપ ઉત્તમ મોક્ષ પ્રાપ્તિ કહી છે. એની વાત પછી છેલ્લે કરવામાં આવી છે. એટલે બીજા અધિકારના અંતમાં આ વાત કરવામાં આવી છે. જો કુંકુંદાચાર્ય ભગવાને આ પંચાસ્તિકા શાસ્ત્રની રચના કરી તો શું એમણે આપણને માત્ર 6 દ્રવ્યો સમજાવવા છે કે 9 તત્વો સમજાવવા છે? એમ તો છે નહીં. કેમ કે 6 દ્રવ્યને 9 તત્વો સમજાવીને એમને તો મોક્ષ માર્ગમાં આપણને લઈ જવા છે. મોક્ષ માર્ગમાં લઈ જવા છે એટલે શરૂઆત જ આ રીતે થાય, બીજી કોઈ રીતે શરૂઆત થાય નહીં. સીધી ચારિત્ર ધર્મની વાત કરીએ તો એ વાત બનતી નથી. કોનું ચારિત્ર, કેવું ચારિત્ર? જ્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નથી તો પછી ચારિત્ર ક્યાંથી હોય? અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એટલે કે સમ્યક્ત્વ ની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? એની પ્રાપ્તિ તો જીનવાણીમાં જે પ્રકારે માર્ગનું કથન આવ્યું છે એ માર્ગને સાંભળી સમજી સ્વીકારવાથી પોતાના સ્વરૂપનું લક્ષ થાય અને પોતાના આત્માનું જ્ઞાન ભાન થાય ત્યારે થાય છે. અને એવું સમ્યક દર્શન થયા વિના કોઈ ચારિત્ર હોતું નથી. એટલે સમ્યક દર્શનના કારણરૂપ આ 6 દ્રવ્ય અને 9 તત્વોની વાત આમાં કહેવામાં આવી છે. અને એ પછીથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવું સમ્યક્ત્વ પ્રગટ થાય એટલે મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને એમાં પછી આગળ વધી અને એ ચારિત્રનો વિશેષ પુરુષાર્થ કરે છે, એટલે કે સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, એટલે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે આ આખું શાસ્ત્ર છે. એટલે કોઈને એમ લાગે કે 6 દ્રવ્ય અને 9 તત્વની વાત તો અમે જાણીએ છીએ, અરે ભાઈ એના દ્વારા જ તને મોક્ષ માર્ગમાં લઈ જવો છે. તું જે જાણે છે અને આચાર્ય ભગવાન જે કહેવાના છે એમાં તો ઘણો મોટો ફેર છે. એટલે 6 દ્રવ્યના નામ તને આવડે કે એના થોડા વર્ણન કરે, અથવા તો 9 તત્વના નામ આવડે અને એના વર્ણન કરે, એથી કાંઈ તારો દાડો વળતો નથી. એને જેમ છે તેમ તારે યથાર્થ સમજવાના છે. અને એ યથાર્થ તું નથી સમજ્યો એ વાત આચાર્ય ભગવાન જાણે છે. કુંકુંદાચાર્ય ભગવાન પણ એ વાતને જાણે છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, જયસેનાચાર્ય ભગવાન પણ એ વાતને જાણે છે, અને ગુરુદેવને પણ એ વાત ખ્યાલ છે કે આ જીવો માત્ર 6 દ્રવ્યના નામને જાણે છે, 9 તત્વના નામને જાણે છે, પણ એ એમ નથી જાણતા કે 6 દ્રવ્ય અને 9 તત્વની યથાર્થ સમજ દ્વારા જ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે આ શાસ્ત્રને પરમાગમ કહેવામાં આવ્યું છે. આ શાસ્ત્રને કેમ પરમાગમ કહેવામાં આવ્યું? સમયસારને પરમાગમ કહ્યું, પ્રવચનસારને કહ્યું, નિયમસારને કહ્યું, અષ્ટપાઉડને કહ્યું. આ વાત આપણને બરાબર સમજાઈ. પણ અહીંયા એમ થાય કે આ 6 દ્રવ્યની આ 9 તત્વની વાતને લીધી છે અને પાછું એને પરમાગમ કહ્યું. પણ પ્રભુ, અહીંયા તો મોક્ષ માર્ગની વાત કરવી છે, સમ્યક દર્શન પ્રગટ થાય એ માટે તમારા ચિંતવનને 6 દ્રવ્ય અને 9 તત્વની સમજ દ્વારા આગળ વધારવાનું છે. અને એ આ શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે, માટે આ પરમાગમ છે. તો આ રીતે આ 6 શ્લોકની વાત થઈ, એનો વિસ્તાર અહીંયા પૂરો કરીએ છીએ આપણે. અને હવે કુંકુંદાચાર્ય ભગવાનની પંચાસ્તિકાયની પહેલી ગાથા. ઇન્દ સદ વંદિયાણમ તિહુવણ હિદ મધુર વિશદ વક્કાણમ અંતાતિદ ગુણાણમ નમો દિણાણમ ચિદ ભવાણમ. સંસ્કૃતમાં ગાથા છે. ઇન્દ્ર સત વંદિતેભ્ય ત્રિભુવન હિત મધુર વિશદ વાક્યેભ્ય અંતાતિત ગુણેભ્યો નમો દિનેભ્યો જીત ભવેભ્ય. ગુજરાતીમાં ગાથા છે. સત ઇન્દ્ર વંદિત ત્રિજગહિત નિર્મળ મધુર વદનારને નિસિંહ ગુણ ધરનારને
જીત ભવ નમો જિનરાજ. શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે ઇન્દ્ર શતવંદિતેભ્ય, એટલે કે 100 ઇન્દ્રોથી જે વંદિત છે. ત્રિભુવન હિત મધુર વિશદ વાક્યેભ્ય, એટલે કે 3 લોકને હિતકર મધુર અને વિશદ નિર્મળ સ્પષ્ટ. વિશદ એટલે નિર્મળ સ્પષ્ટ જેમની વાણી છે. અંતાતીત ગુણેભ્ય, એટલે કે ચૈતન્યના અનંત વિલાસ સ્વરૂપ અનંત ગુણ જેમને વર્તે છે. અને જીત ભવેભ્ય, એટલે કે ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે. જીનેભ્ય નમઃ, તે જીનોને નમસ્કાર. કુંકુંદાચાર્ય ભગવાને જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરી અને મંગલિક કર્યું છે. તો એમાં કેવા જીનેશ્વર ભગવાન છે એની વાત કરી. જે 100 ઇન્દ્રોથી વંદિત છે, 3 લોકને હિતકર એવી એમની વાણી છે. 3 લોકના જીવોને જે હિતકારી છે એવી એમની મધુર વિશદ સ્પષ્ટ વાણી છે. અને ચૈતન્યના અનંત વિલાસ સ્વરૂપ, ચૈતન્યના અનંત વિલાસ સ્વરૂપ એટલે કે જ્ઞાન દર્શન ના વિલાસ સ્વરૂપ અનંત ગુણ જેમને વર્તે છે. એટલે અનંત ગુણ તો વર્તે છે, પણ અનંત ગુણ પોતે કઈ જાણતા નથી. એ અનંત ગુણને જાણવા વાળું જ્ઞાન સતત પ્રવર્તી રહ્યું છે. અહીંયા વિલાસ રૂપ શબ્દ મૂક્યા છે ને, ચૈતન્યના અનંત વિલાસ સ્વરૂપ. ચૈતન્યનો વિલાસ શું હોય? જ્ઞાનમાં શું વિલાસ થાય? કોઈને એમ થાય કે જાણવું એમાં શું આનંદ આવે, શું વિલાસ થાય? પ્રભુ, આનંદ, સુખ, શાંતિ એનો અનુભવ જ્ઞાન દ્વારા જ થાય છે. તને આનંદ થાય છે કે તને સુખ થાય છે કે શાંતિ થાય છે, એ જાણનાર કોણ છે? એ તો તું પ્રભુ આત્મા પોતે તો છો. અને તારું જ્ઞાન સતત એને જાણે છે. એટલે આ ચૈતન્યનો વિલાસ છે. જો એવી તારામાં ચેતના હોત નહીં, જ્ઞાન દર્શનની ચેતના હોત નહીં, તો તારા આનંદ ગુણના પરિણમને તું કેવી રીતે જાણત, અનુભવત? એટલે જ્ઞાનની મુખ્યતાથી શાસ્ત્રમાં ઘણીવાર વાત કરવામાં આવી છે. એનું કારણ જ આ છે. તો કહે છે કે એવા ભગવાન જેમને આ અનંત ગુણ જે શક્તિ રૂપે હતા એને પ્રગટ કર્યા છે અને એને એ અનુભવી રહ્યા છે. અનંત ગુણના પરિણમને એ પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં જે અનુભવી રહ્યા છે. વળી એમણે ભવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. જો ભવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એમ કહી અને બતાવવું એ છે કે હવે એમને ભવના ભ્રમણ થવાના નથી. એટલે કે એ કર્મમળથી રહિત થયા છે. કર્મમળથી રહિત થયા છે. એવા જીનેશ્વર ભગવાનને નમસ્કાર. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અહીં આ ગાથામાં જીનોને નમસ્કાર હો એમ કહીને શાસ્ત્રના આદિમાં, એટલે કે શાસ્ત્રની શરૂઆતમાં કુંકુંદાચાર્ય ભગવાને જીનેશ્વર ભગવાનને, જીનને ભાવ નમસ્કાર રૂપ અસાધારણ મંગળ કહ્યું. અસાધારણ શા માટે એની વાત પછી લઈએ. પહેલા તો મંગળ કહ્યું એટલે મંગળનો અર્થ સમજીએ. પહેલા પણ આપણે એ અર્થ સમજ્યા છીએ. મંગળનો અર્થ 2 પ્રકારે થાય છે. ગુરુદેવે 2 રીતે એની સંધિ છૂટી પાડીને વાત કરી છે. મંગળમાં મંગ વત્તા ગળ, એટલે કે જે મંગ કહેતા પાપ અને ગળ એટલે ગાળે છે. જે પાપને ગાળે છે, પાપને નષ્ટ કરે છે, એ મંગળ છે. અને બીજું મંગ અને ળ અથવા લ, મંગ લ એટલે જે મંગ એટલે સુખને, લ એટલે લાવે છે, અથવા તો લ ને સ્થાને અ છે. તો જે સુખને પ્રાપ્ત કરાવે છે એ મંગળ છે. જે પાપને, અનિષ્ટને ગાળે છે અને સુખને પ્રાપ્ત કરાવે છે એ મંગળ છે. અને આવું મંગળ શાસ્ત્રની શરૂઆતમાં કરવામાં આવે છે. શાસ્ત્ર નિર્વિઘ્ને પૂર્ણ થાય. શાસ્ત્રમાં એની રચના વખતે કોઈ પણ પ્રકારની ઉપાધિ ના આવે, શાસ્ત્રમાં કોઈ અશુદ્ધિ ના આવે, એવા
વ્યવહાર આશયપૂર્વક આ મંગળ કરવામાં આવે છે. અને નિશ્ચયથી કહીએ તો જ્યારે એ શાસ્ત્રની રચના કરવા માટે શાસ્ત્રકાર બેઠા છે તો સહજ રીતે એમને પ્રભુ પ્રત્યે એવો નમસ્કારનો ભાવ આવે છે, માટે એ મંગળ કરવામાં આવે છે. તો એવા ભાવ નમસ્કાર રૂપ અસાધારણ મંગળ કહ્યું. હવે કહે છે કે જેઓ અનાદિ પ્રવાહથી પ્રવર્તતા ચાલ્યા આવતા થતા અનાદિ પ્રવાહથી જ પ્રવર્તતા ચાલ્યા આવતા સો ઇન્દ્રોથી વંદિત છે, એમ કહીને સદાય દેવાધિદેવપણાને લીધે તેઓ જ જીનો જ અસાધારણ નમસ્કારને યોગ્ય છે એમ કહ્યું. જો અસાધારણ મંગળ કર્યું છે તો એમાં અસાધારણ નમસ્કારને યોગ્ય જીનેશ્વર ભગવાન જ છે. અને અસાધારણ નમસ્કારને યોગ્ય એટલે શું કે સો ઇન્દ્રોથી વંદિત છે. 100 ઇન્દ્રોથી વંદિત છે એટલે કે જગતના બધા જીવોથી વંદિત છે એમ કહીએ તો એમાં કાંઈ ખોટું નથી. કેમ કે એ જે 100 ઇન્દ્રો જે લીધા છે એમાં તો જગતના બધા જીવો એ રીતે આવી જાય છે. ભવનવાસી દેવોના 40 ઇન્દ્રો છે, વ્યંતર દેવોના 32 ઇન્દ્રો, કલ્પવાસી દેવોના 24 ઇન્દ્રો, જ્યોતિષક દેવોના 2, મનુષ્યનો 1 અને તિર્યંતનો 1, એમ કુલ 100 ઇન્દ્રો અનાદિ પ્રવાહ રૂપે ચાલ્યા આવે છે. એટલે કે આ એક અનાદિથી રીત છે, એમ જ બધે એ રીતે ઇન્દ્ર હોય છે, એમ એ ઇન્દ્ર હોય છે. અને એ જ રીતે ઇન્દ્રો જે ઇન્દ્રો છે એ જ રીતે પ્રભુને નમસ્કાર કરતા હોય છે, વંદન કરતા હોય છે. એટલે પ્રભુ અનાદિથી એ જે ઇન્દ્રો થાય છે બધા ઇન્દ્રો દ્વારા એ વંદિત હોય છે, બધા ઇન્દ્રો એમને વંદન કરે જ છે. એટલે એમ અહીંયા 2 વખત લખ્યું છે ને કે જેઓ અનાદિ પ્રવાહથી પ્રવર્તતા ચાલ્યા આવતા થતા અનાદિ પ્રવાહથી જ પ્રવર્તતા 100 ઇન્દ્રોથી વંદિત છે. અને એમ કહીને સદાય હંમેશા અનાદિથી આમ જ ચાલ્યું આવે છે, માટે એ દેવાદિદેવપણાને લીધે તેઓ જ એટલે જીનો જ અસાધારણ નમસ્કારને યોગ્ય છે. અને અસાધારણ નમસ્કારની વાત કરી એટલે મંગલિકમાં પણ આ અસાધારણપણું આવ્યું છે. એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું ભાવ નમસ્કાર રૂપ અસાધારણ મંગલ કર્યું છે. જેમની વાણી અર્થાત દિવ્ય ધ્વનિ 3 લોકને ઉર્ધ્વ અધો મધ્ય લોકવર્તી સગળાય જીવ સમૂહને 3 લોકને એટલે કઈ લોકની વાત નથી. લોકની વાત કરીએ તો લોકાકાશ ને અલોકાકાશ ને એ બધી વાત આવે તો અને એમાં રહેલા બધા જ પદાર્થોની વાત આવે, એ વાત નથી. જયારે આ લોકને કહ્યું હોય ત્યારે એમાં એ વાત સમજવાની છે કે એમાં રહેલા જીવોને ઉર્ધ્વલોક અધોલોક મધ્યલોક વર્તી સગળાય જીવ સમૂહને નિર્બાધ વિશુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિનો ઉપાય કહેનાર હોવાથી હિત કરે છે. બધા જીવોને માટે પ્રભુની વાણી છે એ હિતકારી છે. પ્રભુની વાણી બધા જીવોને હિતકારી છે. હિત શેમાં છે? પોતાનું હિત તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવામાં છે. અને એવા પોતાના પૂર્ણ સ્વભાવને પ્રગટ કરવા આ જીવ પ્રયત્નશીલ થયો છે, એવો પુરુષાર્થ કરી રહ્યો છે. તો એમાં જીનેશ્વર ભગવાનની વાણી એ હિતકારી છે. હિતકારી છે એટલું જ નહીં, પરંતુ એના વિના જીવ પોતે પોતાનું કલ્યાણ કરી શકતો જ નથી. કલ્યાણ કરે છે પોતે પોતાથી, તે છતાંય જીનેશ્વર ભગવાનની વાણી છે એના નિમિત્તે એ પોતાનું કલ્યાણ કરે છે, એટલે એને હિતકારી છે. વળી કહે છે કે પરમાર્થ રસિક જનોના મનને હરનાર હોવાથી મધુર છે. જેમને પરમાર્થમાં રસ છે, પરમાર્થ એટલે બીજાના કાર્યો એમ પરમાર્થ નથી. વ્યવહારમાં આપણે આ પરમાર્થ શબ્દનો અર્થ બહુ ખોટો કરીએ છીએ. પરમાર્થ એટલે આપણે એમ સમજીએ કે બીજાઓને મદદ કરીએ વગેરે કરીએ એટલે પરમાર્થ થયો. એ પરમાર્થ નથી. પરમાર્થ શબ્દની સંધિ છૂટી પાડીએ તો ખ્યાલ આવે છે કે પરમ અર્થ. પરમ અર્થ શું છે? પરમ એટલે મહાપવિત્ર, અર્થ એટલે અર્થ કહેતા પોતાનું સ્વરૂપ છે. અહીંયા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે, ઘણા મિનિંગ થાય છે. અર્થ એટલે પદાર્થ, પોતે જીવ દ્રવ્ય છે એ અર્થ છે, એ પરમ છે.
પવિત્ર છે, એટલે પોતાને જે પવિત્ર માને છે એવા, એમાં જેને રસ છે, એમાં જ પોતાના પવિત્ર સ્વરૂપમાં જેની રુચિ છે, એવા પરમાર્થ રસિક જનોના મનને હરનાર હોવાથી મધુર છે. જો અહીંયા મન શબ્દ મૂક્યો છે તો મનનો અર્થ અહીંયા એનું ચિત્ત લેવાનું છે, એનું ચિત્ત લેવાનું છે. કેમ કે એની ચિત્તવૃત્તિ સ્વરૂપ તરફ વળેલી છે, અને એવી સ્વરૂપ તરફ વળેલી જેની ચિત્તવૃત્તિ છે એને આ પ્રભુની વાણી છે તે મધુર લાગે છે. એને પ્રભુની વાણી મધુર લાગે છે, બીજાઓને નથી લાગતી. બીજાઓને એની કિંમત પણ સમજાતી નથી. હીરાની કિંમત ઝવેરીને ખબર પડે, એને સમજાય, બીજાને ન સમજાય. એટલે પ્રભુની વાણી જે છે એ કોના ચિત્તને હરનાર છે, કોના મનને હરનાર છે? તો કે પરમાર્થ રસિક જનોના મનને હરનાર છે, અને એવી એ મધુર છે. અને સમસ્ત શંકા આદિ દોષોના સ્થાન દૂર કરવામાં આવ્યા હોવાથી વિશદ નિર્મળ સ્પષ્ટ છે. પ્રભુની વાણીમાં કોઈ શંકાને સ્થાન હોતું નથી, કોઈ આશંકા કરવાની પણ જરૂર પડતી નથી. કેમ કે એ તો સ્યાદવાદ મુદ્રિત વાણી છે, બધું જ સ્પષ્ટ છે. જે કાંઈ કહેવાયું છે તે બધું સ્પષ્ટપણે કહેવાયું છે, એટલે એમાં કોઈ શંકા તો હોતી નથી. પણ આશંકા થાય એવો કોઈ પ્રશ્ન નથી. જીવને આશંકા થાય છે તો એ એના જ્ઞાનમાં એટલો ઉઘાડ નથી માટે થાય છે. પ્રભુની વાણી અસ્પષ્ટ છે એમ નથી. પ્રભુની વાણી તો સ્પષ્ટ જ છે, નિર્મળ છે, એમાં તો કોઈ દોષ હોઈ શકે જ નહીં. કેમ હોઈ શકે નહીં? કેમ કે એ વાણીનું ઉદ્ભવ સ્થાન પ્રભુનું શરીર છે. ઓમકાર ધ્વનિ પ્રભુના શરીરમાંથી પ્રગટ થાય છે, તો એ શરીર એ વખતે પરમ ઔદારિક શરીર છે. એટલે કે ત્યાં એ શરીર સાથે રહેલા પ્રભુનો આત્મા કેવળ જ્ઞાન પ્રગટ કરી ચૂક્યો છે, ત્યાર પછીથી એ વાણી ત્યાંથી પ્રગટ થઈ જાય છે. એટલે કે કેવળ જ્ઞાન પ્રભુએ પ્રગટ કર્યું છે, તો એના નિમિત્તે પ્રભુના શરીરમાંથી એ ઓંકાર ધ્વનિ ઉઠે છે. જ્યાં કેવળ જ્ઞાનમાં પૂર્ણ જ્ઞાન પ્રવર્તતું હોય તો પછી એના નિમિત્તે જે એને અનુસરીને જે વાણી નીકળે એમાં પણ પછી કોઈ દોષ હોય નહીં, કોઈ શંકા હોય નહીં, કોઈ સ્પષ્ટતાની પછી જરૂર રહે જ નહીં, કોઈ અધુરાશ હોય નહીં. એ પૂર્ણ જ હોય, એ નિર્મળ હોય, એ સ્પષ્ટ હોય. સામાજીવને જે સમજાય છે એ તો એનો પોતાનો ક્ષયોપશમ છે. પોતાના જ્ઞાનના ક્ષયોપશમ અનુસાર જીવો એ વાણીને ગ્રહે છે અને સમજે છે. પોતાની જેટલી જેવી યોગ્યતા છે તે પ્રમાણે જીવો સમજે છે. પણ પ્રભુની વાણી તો હંમેશા વિશદ, નિર્મળ, સ્પષ્ટ હોય છે. અને એમ કહીને જેનો સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા છે એ વાતને અહીંયા સિદ્ધ કરી દીધી. પ્રભુ સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા છે, અને એમ ઉપદેશ કરનારા હોવાથી વિચારવંત ડાયા પુરુષોના બહુમાનને યોગ છે. વિચારવંત ડાયા પુરુષો એટલે કોણ? એટલે કે એવા જીવો કે જેને વિવેક વર્તે છે, પોતાનું હિત અને અહિત શેમાં છે એને જે જાણે છે, એવા વિચારવંત ડાયા પુરુષો કહેતા જીવો, બધા જ જીવો, એમને પ્રભુની વાણી જે છે તે હિતકારી લાગે છે, અને માટે પ્રભુ પ્રત્યે એમને બહુમાન વર્તે છે. અર્થાત જેમનો ઉપદેશ વિચારવંત ડાયા પુરુષોએ બહુમાનપૂર્વક વિચારવો જોઈએ એવા છે, એમ કહ્યું. આગળ કહે છે, અનંત ક્ષેત્રથી અંતરહિત અને કાળથી પણ અંતરહિત. અનંત, અનંત કહીએ છીએ, પણ અનંત શું? કઈ રીતે અનંત પણ છે? ક્ષેત્રથી અંતરહિત અને કાળથી અંતરહિત પરમ ચૈતન્ય શક્તિના વિલાસ સ્વરૂપ ગુણ જેમને વર્તે છે, એમ કહીને જીનોને પરમ અદ્ભુત
જ્ઞાન અતિશય પ્રગટ થયો હોવાથી જ્ઞાન અતિશયને પામેલા યોગીન્દ્રોથી પણ બંધ છે એમ કહ્યું. હવે જુઓ, અહીંયા સમજવાનું છે, આ અનંત વિશેષણ જે મૂકવામાં આવ્યું છે એ કોને માટે મૂકવામાં આવ્યું છે? એ જ્ઞાન માટે મૂકવામાં આવ્યું છે. એ ચૈતન્ય શક્તિને માટે, પરમ ચૈતન્ય શક્તિને માટે મૂકવામાં આવ્યું છે. જ્ઞાનને કોઈ સીમા નથી. જ્ઞાનને કોઈ સીમા હોતી નથી. જ્ઞાન કોને ન જાણે? જ્ઞાન જ્ઞેય માત્રને જાણે છે, એટલે જ્ઞાનને કોઈ સીમા નથી. કેવી સીમા? તો કે કોઈ ક્ષેત્રની સીમા નથી કે અમુક ક્ષેત્ર સુધી જ જ્ઞાન જાણે, એવી ક્ષેત્રની સીમા નથી. એટલે કે ક્ષેત્રથી અંતરહિત. વળી કાળની પણ સીમા નથી કે અમુક કાળ સુધીની વાતને જ જ્ઞાન જાણે, એમ પણ નહીં. ત્રિકાળને જાણે, એટલે કે જ્ઞાનને ક્ષેત્રની પણ કોઈ સીમા રહેતી નથી, મર્યાદા રહેતી નથી, અને કાળની પણ કોઈ સીમા કે મર્યાદા રહેતી નથી. એમ ક્ષેત્રથી પણ અનંતપણું અને કાળથી પણ અનંતપણું, અંતરહિત એવી જ્ઞાન શક્તિ છે. અને એવી જ્ઞાન શક્તિ, એવો જ્ઞાન ગુણ છે, એનો પ્રભુને હવે પૂર્ણપણે ઉઘાડ થયો છે. એમને કેવળ જ્ઞાન થયું છે. એટલે કે છે કે પરમ ચૈતન્ય શક્તિના વિલાસ સ્વરૂપ ગુણ જેમને વર્તે છે. જો અહીંયા ગુણ વર્તે છે એટલે એ પર્યાયમાં પ્રગટ થયું છે એમ કહેવામાં આવશે છે. શક્તિ અપેક્ષાએ તો સર્વજીવ છે તે સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજીવને એવો જ જ્ઞાન ગુણ છે, પણ એની પ્રગટતા કોને થઈ છે? જીનેશ્વર ભગવાનને થઈ છે. એટલે એ પ્રગટતા થઈ છે એમ અહીંયા પર્યાયમાં પ્રગટ થયું છે એમ આ ગુણની વાત છે. પરમ ચૈતન્ય શક્તિના વિલાસ સ્વરૂપ ગુણ જેમને વર્તે છે, આવું અનંત જ્ઞાન જેમને વર્તે છે, એમ કહી અને જીનોને પરમ અદ્ભુત જ્ઞાન અતિશય પ્રગટ થયો છે એ વાતને સિદ્ધ કરી. અને એમ એવું કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થયું છે. તો એમ થવાથી જ્ઞાન અતિશયને પામેલા યોગીન્દ્રોથી પણ બંધ છે. એટલે કે એ જ માર્ગમાં જે યોગીઓ છે, જેમને પણ હજી પૂર્ણ જ્ઞાન નથી થયું, પણ પોતાને એવું આત્માનું જ્ઞાન વર્તે છે, એવા સાતમા ગુણસ્થાનવર્તી મુનિઓને પણ, એવા યોગીઓને પણ પ્રભુ પ્રત્યે વંદનનો ભાવ હોય છે. એટલે એમનાથી પણ એ વંદે છે. પહેલા તો ડાહ્યા પુરુષોથી, જેમને પોતાનું હિત સમજમાં આવ્યું છે, એમનાથી વંદે છે એમ લીધું. અને પછી તો એમ લીધું કે જેમને જ્ઞાન થયું છે, જેમને હજી કેવળ જ્ઞાન નથી થયું, પણ જે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે, એવા મોક્ષ માર્ગમાં રહેલા જીવો. એટલે ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીના બધા જીવો. હવે સાતમા ગુણસ્થાને તો વંદક ભાવ હોતો નથી, પણ જે સાતમા ગુણસ્થાનની દશા પ્રગટ કરી ચૂક્યા છે એવા જીવો, ઉત્કૃષ્ટ જીવો છે, એ જયારે છઠ્ઠે ગુણસ્થાને હોય છે તો એમને એવો વંદનનો ભાવ હોય છે. એટલે આપણે ઉત્કૃષ્ટતા બતાવી છે એટલે સાતમું ગુણસ્થાન એમ આપણે લીધું છે, પણ વાસ્તવમાં સાતમા ગુણસ્થાને કોઈ વંદન કરતું નથી. સાતમા ગુણસ્થાનથી ઉપર તો બધું ધ્યાનમાં જ હોય છે. એટલે સાતમા ગુણસ્થાનથી ઉપર પછી શ્રેણી ચડે ત્યાં સુધી બધું ધ્યાનમાં જ છે. એટલે સાતમા ગુણસ્થાનની ઉપર કોઈ વંદક ભાવ હોતો નથી, એટલે વંદનનો ભાવ હોતો જ નથી. કેમ કે પોતાના સ્વરૂપમાં જ એકાગ્રતા થઈ છે, એટલે પછી બહારમાં પરને વંદન કરવાનો ભાવ એ વખતે હોતો જ નથી. પોતે શુદ્ધ ભાવે પરિણમે છે. પણ એ જ જીવ સાતમા ગુણસ્થાને છે તે જયારે બહારમાં આવે છે, છઠ્ઠા ગુણસ્થાને છે, જો શ્રેણી નથી ચડ્યા તો સાતમા ગુણસ્થાનેથી એ ધ્યાનમાંથી બહાર આવે છે તો છઠ્ઠું ગુણસ્થાન છે. તો છઠ્ઠા ગુણસ્થાને એ આવે છે તો એમને પ્રભુ પ્રત્યે એવા વંદનના ભાવ હોય છે, સ્તુતિના ભાવ હોય છે, પૂજા ભક્તિના ભાવ હોય છે. તો એમનાથી પણ એ વંદ્ય છે એમ કહી અને પ્રભુની મહાનતા દર્શાવી છે. એમ કહીને જીનોને પરમ અદ્ભુત જ્ઞાન અતિશય પ્રગટ થયો હોવાથી જ્ઞાન અતિશયને પામેલા યોગીન્દ્રોથી પણ બંધ છે એમ કહ્યું. આગળ કહે છે કે ભવ અર્થાત સંસાર ઉપર જેમણે જય મેળવ્યો છે, એટલે કે હવે એમને સંસાર પર્યાય રહી નથી.
હવે ભવના ભ્રમણ થવાના નથી. હવે તો પ્રભુ જો કેવળ જ્ઞાન પ્રગટ કરીને અરિયન દશામાં છે, અથવા તો કેવળ જ્ઞાન પ્રગટ થયું છે અને તીર્થંકર છે, તો હવે તો એ નિર્વાણ પામી અને સિદ્ધ થવાના છે. એટલે હવે એમને કોઈ જન્મ લેવાનો નથી. એટલે ભાવ ઉપર વિજય મેળવ્યો છે. એ સંપૂર્ણ કર્મ રહિત થવાના છે. અરિયન દશામાં છે ત્યારે તો હજી 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે, 4 અઘાતી કર્મો બાકી છે. અને એનો પણ જયારે ક્ષય થાય છે તો પછી એ જીવ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. એટલે કે નિર્વાણ પામીને પછી એ સિદ્ધ થાય છે. તો એમણે ભવનો અંત કર્યો છે. એ છે કે એમ કહીને કૃત્યપણું પ્રગટ થયું હોવાથી તેઓ જ જીનો જ બીજા અકૃત્ય જીવોનું શરણ છે, એમ ઉપદેશ્યું છે. જો બહુ સરસ વાત આમાં કરી છે. જ્યારે પ્રભુએ ભવનો અંત કર્યો છે તો હવે બીજું કાંઈ બાકી રહ્યું નથી. એટલે પોતે પૂર્ણતાને પ્રાપ્ત થયા છે, પૂર્ણ દશાને પ્રાપ્ત થયા છે. એટલે કૃત્ય થયા છે. કૃત્યપણું કઈ રીતે છે? જે અનંત ગુણો, અનંત શક્તિ અંદરમાં પડી હતી એની પૂર્ણપણે વ્યક્તતા થઈ ગઈ છે. એટલે કૃત્ય થયા છે. હવે કાંઈ વ્યક્તતા થવાની બાકી રહી જ નથી. એવું કૃત્યપણું પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પોતે વર્તમાન પર્યાયમાં પ્રગટ કર્યું છે. એટલે હવે કાંઈ બીજું પ્રાપ્ત કરવાનું રહ્યું જ નથી. એટલે એમ એ કૃત્ય થયા છે. અને જેમને આવું કૃત્યપણું થયું હોય, જેમણે આવી પૂર્ણ દશા પ્રગટ કરી હોય, એ જ બીજા જીવોને જે કૃત્ય નથી થયા, જેમને હજી પૂર્ણતાની પ્રાપ્તિ નથી થઈ, એમને એ શરણ હોય. શું કહે છે? જે જીવ કૃત્ય થયા છે એનું જ શરણ લેવાથી કૃત્ય થવાય. જે કૃત્ય થયા નથી એના શરણે જવાથી કૃત્ય થવાતું નથી. સાદું ઉદાહરણ લઈને સમજીએ. જે પાણીની અંદર, સમુદ્રની અંદર પાણી ખૂબ છે, ઊંડાણ છે, એમાં જે ડૂબ્યો છે એ બીજા ડૂબતાને ક્યાંથી બચાવે છે? પણ જે તર્યો છે એ ડૂબતાને બચાવે છે, એ તારે છે. જે પોતે તર્યો છે એ જ બીજાને તારી શકે, પણ પોતે જ ડૂબેલો છે એ બીજાને ડૂબતાને ક્યાંથી તારવાનો છે? પ્રભુએ પૂર્ણ દશાને પ્રગટ કરી છે, પોતે કૃત્ય થયા છે, તો પછી બીજા જીવોને કૃત્ય થવામાં એ નિમિત્ત કારણ થાય છે. ખરેખર તો પ્રભુ કોઈને કૃત્ય કરતા નથી. દરેક જીવ પોતે પોતાના પુરુષાર્થથી કૃત્ય થાય છે. પોતાના પુરુષાર્થ દ્વારા પોતામાં રહેલી શક્તિઓને પ્રગટ કરે છે. તો એ પ્રગટ થવામાં એનો પોતાનો પુરુષાર્થ કાર્યકારી થાય છે. બીજો કોઈ જીવ એને એવો પુરુષાર્થ કરાવી દેતો નથી. બીજો કોઈ જીવ એને તારતો નથી. પોતે તર્યા છે અને બીજા જીવોને તારે છે. એમ જયારે શાસ્ત્રમાં વાત આવી હોય તો ત્યાં એ વ્યવહાર નહીંનું કથન છે એમ સમજવું. સૂત્રમાં પણ એ વાત આવે છે ને, તિન્નાણમ તાર્યાણમ, બરાબર છે ને, બુદ્ધાણમ બોહિજાણમ. એટલે તિન્નાણમ તાર્યાણમની જે વાત આવે છે તો બીજા જીવો પોતે તર્યા છે ને બીજા જીવોને તારે છે, તો એ તો વ્યવહાર નહીંનું કથન છે. બીજા જીવોને તારે છે એટલે કે બીજા જીવો પોતે પોતાના પુરુષાર્થ દ્વારા તરે છે, તો એમાં પ્રભુ નિમિત્ત થાય છે. પ્રભુની વાણી નિમિત્ત કારણ છે. પણ જે પૂર્ણ દશાને પ્રગટ કરે છે એ એવી પૂર્ણ દશા માટે નિમિત્ત કારણ થઈ શકે. હવે એક બીજી વાત, એ ઘણી વાર આપણે કરી છે પણ એને જરાક જુદી રીતે આજે લઈએ છીએ. આપણે કેટલી વખત વાત કરી છે કે જે તીર્થંકરનો જીવ છે એ સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે, એને કોઈ ગુરુ હોતા નથી. ક્ષાયિક સમકીતી જીવ છે, તીર્થંકરનો જીવ છે, જન્મથી જે પરમ ઉદારિક શરીર લઈને આવ્યા છે અને એમના કોઈ ગુરુ હોતા નથી. ચોથા ગુણસ્થાનની દશા હોય છે, એમને પાંચમું ગુણસ્થાન પણ નથી, એટલે કે એ દેશ વિરતી પણ નથી. એ ક્ષાયિક સમકીતી છે અને પછી સીધી દીક્ષા લઈ અને એ ધ્યાનમાં બિરાજી જાય છે અને ધ્યાનમાં એ સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે.
મુનિ દશા લે છે, બાહ્યમાં નગ્ન દિગંબર મુનિ 28 ગુણ સહિત દીક્ષા લઈ અને પોતે ધ્યાનમાં ચોથા ગુણસ્થાને હતા ત્યાંથી 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. પછી 7મે થી બહાર આવે છે ત્યારે 6થું ગુણસ્થાન છે. પણ આ તીર્થંકરનો જીવ છે એટલે 6થા ગુણસ્થાને એ બીજા મુનિઓની જેમ કે બીજા આચાર્યો કે ઉપાધ્યાયોની જેમ ઉપદેશ આપતા નથી. બહુ શાંતિથી સમજવાની વાત છે. આ વાત કેટલાક લોકોને સ્વીકાર્ય નથી, કેટલાક લોકો આને સમજ્યા નથી એટલે એ વાતને માનતા નથી. પણ દિગંબરમાં આ વાતને બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે કે તીર્થંકરનો જીવ એને કોઈ એક તો ગુરુ હોતા નથી, સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે, એમને 5મું ગુણસ્થાન પણ હોતું નથી. એમને જે હોય છે તે પૂર્ણ હોય છે. 5મું ગુણસ્થાન કેવું છે? દેશ વિરતી છે. તો પ્રભુને દેશ વિરતી નહીં, સીધે સીધા એ તો પૂર્ણ વિરતી થઈ જાય છે. તો દીક્ષા ગ્રહણ કરે છે અને દીક્ષા ગ્રહણ કરી અને પછી 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. એટલે કે બાહ્યમાં નગ્ન દિગંબર મુનિ પણ 28 મૂળ ગુણ સહિત છે એવું દ્રવ્યલિંગ છે અને એવું જ અંતરંગ એવું ભાવલિંગ વર્તે છે. અને પછી પાછા જયારે 12માં આવે છે, ધ્યાનમાંથી 12માં આવે છે તો 6થું ગુણસ્થાન છે. પણ 6થા ગુણસ્થાને એ ઉપદેશ આપતા નથી, એ મૌન જ રહે છે. એ મૌન રહે છે. શા માટે મૌન રહે છે? કેમ કે એ તીર્થંકરનો જીવ છે અને એમના દ્વારા તો પૂર્ણતાનો પ્રકાશ થવાનો છે. એમના દ્વારા તો એવી વાણી નીકળવાની છે, એવી દિવ્ય વાણી નીકળવાની છે, એવો દિવ્ય જ્ઞાન પ્રકાશ થવાનો છે કે જેને લઈને જીવો પૂર્ણ દશાને પ્રગટ કરે. એટલે પોતે જ્યાં સુધી પૂર્ણ નથી થયા ત્યાં સુધી ખરેખર એ ઉપદેશ આપતા જ નથી. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે જ્યારે એમને કેવળ જ્ઞાન થાય છે તો કેવળ જ્ઞાન થયા પછીથી તો હવે એમને કોઈ વિકલ્પ પણ રહેતો નથી કે બીજાઓને ઉપદેશ આપે. પણ પેલું તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે ને એટલે પ્રભુને કોઈ ઈચ્છા નથી, છતાં પણ સ્વયં એમના આખા શરીરમાંથી એવી દિવ્ય ધ્વનિ નીકળે છે, ઓમકાર ધ્વનિ નીકળે છે. અને એ ઓમકાર ધ્વનિ એ પ્રભુએ એક પૂર્ણતા પ્રગટ કરી તે પછીથી નીકળે છે. એટલે એ ધ્વનિ જેમાં પૂર્ણ જ્ઞાનના ધોધ વહી રહ્યા છે એ જ બીજાઓને પૂર્ણ થવામાં નિમિત્ત કારણ થાય છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે એવા તીર્થંકર ભગવાનની નિશ્રામાં જ જીવોને કેવળ જ્ઞાન થાય છે. તીર્થંકર ભગવાનની નિશ્રા પામ્યા વિના જીવને કેવળ જ્ઞાન થતું જ નથી. ભલે પછી તીર્થંકર ભગવાન ન રહ્યા હોય પણ એક વખત એ નિશ્રા પામે છે પછી થાય છે. અહીંયા ભરત ક્ષેત્રને વિશે મહાવીર સ્વામી ભગવાન નિર્વાણ પામ્યા તે પછીથી 3 જીવોએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને એ પણ મોક્ષે ગયા. ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી. પણ એ 3 જીવો મહાવીર સ્વામી ભગવાનની નિશ્રામાં રહી ચૂક્યા હતા. એટલે એવી નિશ્રા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકતું જ. તો શું કે છે કે એમને એવું કૃત્યપણું પ્રગટ થયું છે અને એવું પ્રગટ થયું હોવાથી જ એ જીનો જ બીજા કૃત્ય જીવોનું શરણ છે એમ ઉપદેશ્યું છે. એમને એ શરણ થાય છે. બહુ સુંદર વાત છે. હવે આ જે વાત લીધી છે એમાં પણ આપણે વાત તો લઈ લીધી કે એ નિમિત્ત થાય છે, પણ એમાં સાથે જે નિશ્ચયની વાત છે, નિમિત્ત થાય છે એટલે વ્યવહાર નહીંની વાત છે, પણ નિશ્ચયની વાત છે એ ગુરુદેવે લીધી છે એ આપણે પછીથી લઈશું. ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે ત્યારે એ વાત વધારે લઈશું. તો ભાવાર્થમાં અહીંયા કહે છે કે અહીં જીન ભગવંતોના 4 વિશેષણો વર્ણવીને તેમને ભાવ નમસ્કાર કર્યો છે. પહેલું, પ્રથમ તો જીન ભગવંતો 100 ઇન્દ્રિયોથી વંદ્ય છે. આવા અસાધારણ નમસ્કારને યોગ્ય બીજું કોઈ નથી. કારણ કે દેવોને અને અસુરોને યુદ્ધ થતું હોવાથી દેવાદિદેવ જીન ભગવાન સિવાય અન્ય કોઈ પણ દેવ 100 ઇન્દ્રિયોથી વંદિત નથી. બીજી વાત કે જીન ભગવાનની વાણી 3 લોકને એટલે કે 3 લોકના જીવોને
શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતી હોવાથી હિતકર છે. વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સહજ અપૂર્વ પરમ આનંદરૂપ પારમાર્થિક સુખ રસાસ્વાદના રસિક જનોના મનને હરતી હોવાથી, અર્થાત પરમ સમરસી ભાવના રસિક જીવોને મુદિત કરતી હોવાથી મધુર છે. જો રસિક જનો વિશે અહીંયા થોડીક વધારે વાત લીધી છે કે કેવા છે એ રસિક જનો. પારમાર્થિક સુખ ના રસાસ્વાદ ના રસિકજનો એમ કહ્યું છે અહીંયા. પારમાર્થિક સુખ રસાસ્વાદના રસિકજનો. અને એમને માટે એમ કહે છે કે એમને એ પારમાર્થિક સુખ ક્યાંથી પ્રાપ્ત થયું છે? પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થયું છે. એટલે કે છે કે વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી જે ઉત્પન્ન થાય છે, સહજ છે, પૂર્વે ક્યારેય નથી અનુભવમાં આવ્યું એવું અપૂર્વ છે, એવો પરમ આનંદ જેમાંથી પ્રાપ્ત થાય છે, એ સુખના જે રસિયા છે એમના ચિત્તને એમના મનને હરનારી દિનેશ્વર ભગવાનની વાણી મધુર છે. કહે છે કે શુદ્ધ જીવાસ્તિકાય આદિ 7 તત્વો 9 પદાર્થ 6 દ્રવ્ય અને 5 અસ્તિકાયનું સંશય વિમોહ વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી, અથવા તો પૂર્વાપર વિરોધ આદિ દોષ રહિત હોવાથી, અથવા યુગપદ સર્વજીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી વિશદ સ્પષ્ટ વ્યક્ત છે. પ્રભુની વાણી કેવી છે એની આ વાત ચાલે છે. મધુર છે વાત કરી, અને અહીંયા બીજી વાત લીધી છે. પહેલી વાત તો જીવવાણીને માટે એ લીધી કે 3 લોકના જીવોને હિતનું કારણ છે. પછી આ પારમાર્થિક સુખના રસિયાઓને એ મધુર લાગે છે. અને એના પછીથી કહે છે કે શુદ્ધ જીવાસ્તિકાય આદિ 7 તત્વો, અને એમાં 7 તત્વોમાં પુણ્ય ને પાપને ઉમેરીએ તો 9 થાય, એટલે 9 પદાર્થ, 6 દ્રવ્ય અને 5 અસ્તિકાયનું, 6 દ્રવ્યમાં 5 અસ્તિકાય, એમનું સંશય વિના, વિમોહ વિના, વિભ્રમ વિના નિરૂપણ કરવા વાળી હોવાથી, એટલે કે દોષ વિના એનું નિરૂપણ કરવા વાળી હોવાથી, અથવા તો ક્યાંય પૂર્વાપર વિરોધ ના આવે એવી સ્યાદવાદ મુદ્રિત વાણી છે ને, એટલે વિરોધ તો ક્યાંથી આવે, એટલે કે છે કે અથવા પૂર્વાપર વિરોધ આદિ દોષોથી રહિત હોવાથી, અથવા યુગપદ એક સાથે સર્વજીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી, સામે રહેલા જીવો બધાના જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા હોય, બધાને ભાષા પણ આવડતી ન હોય, તિર્યંજ પણ પ્રભુના સમોસરણમાં બેઠા હોય, જ્ઞાની પુરુષો પણ બેઠા હોય, સામાન્ય મનુષ્યો પણ બેઠા હોય, અને એવા ઉત્કૃષ્ટ જીવો પણ બેઠા હોય કે જે આ ભવે મોક્ષ જવાના છે. તો બધા જુદા જુદા લેવલે છે. તો બધાને એ હિતનું કારણ થાય અને બધાને એમાંથી મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય. બધાની યોગ્યતા જુદી છે, તે છતાંય બધાને એ જ વખતે, એક જ વખતે, એમ નથી કે ચલો જેમને ઓછું જ્ઞાન છે, ઓછા જ્ઞાનનો ઉઘાડ છે, એમને માટે જુદું પ્રવચન થાય, એમ નથી હોતું. આપણે અહીંયા શું છે, આપણે અહીંયા વ્યવહારમાં એમ લઈએ છીએ કે ભાઈ જેમને બહુ અભ્યાસ છે એમને માટે જુદો સત, જેમને ઓછો અભ્યાસ છે, બહુ બિગિનર છે, શરૂઆત જેમણે કરી છે એમને માટે જુદી રીતે સાથે. કેમ એમ થાય છે? પ્રભુની વાણીમાં એવું હોતું નથી. પ્રભુની વાણી એવી છે કે બધાને એની યોગ્યતા અનુસાર બધું સમજાય છે. એ જ વિશિષ્ટ વાત છે. સામાન્ય મનુષ્યની વાણી ગમે તેટલો એ વિદ્વાન હોય તો પણ એવી હોઈ શકે નહીં કે બધા લેવલના જીવો બધું સમજી જાય, એવી હોઈ શકે નહીં. પ્રભુની વાણી જ એક એવી જ હોય છે કે જેમાં બધા જીવો પોતે પોતાની યોગ્યતા અનુસાર મુક્તિના માર્ગને ગ્રહણ કરી લે. એટલે એવી વિશદ સ્પષ્ટ વ્યક્ત છે.
કહ્યું છે ને સ્પષ્ટ. યુગપદ સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી વિશદ સ્પષ્ટ વ્યક્ત છે. આ રીતે જીન ભગવાનની વાણી જ પ્રમાણભૂત છે. અને પછી કહે છે કે એકાંતે અપૌરુષે વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણ વચનો પ્રમાણભૂત નથી. એકાંતે કાંઈ પણ કહેવામાં આવે તે પ્રમાણભૂત નથી. કથા કહેવામાં આવી હોય, પુરાણોની કથા કહેવામાં આવી હોય, એ પણ કાંઈ પ્રમાણભૂત નથી. એક નયને આશરે વાત કરવામાં આવી હોય, એ પણ કાંઈ પ્રમાણભૂત નથી. જે વાણીની અંદર પૂર્ણપણે વીર્ય ઉલસતું નથી એવી એ વાણી, એવા એ વચનો, અપૌરુષે વચન, એ પણ પ્રમાણભૂત નથી. પ્રભુની વાણીની અંદર તો પૂર્ણપણે વીર્ય ઉલસ્યું છે. કેમ ઉલસ્યું છે? કેમ કે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે હવે એ પૂર્ણપણે બધું જ ઉલસ્યું છે. કાંઈ બાકી રહી જાય એમ હોતું નથી. એવી ઉલ્લાસપૂર્વકની વાણી પ્રભુની હોય છે. એ બધું બીજે ક્યાંય હોતું નથી. એટલે કહે છે કે એકાંતે અપૌરુષે વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણ વચનો પ્રમાણભૂત નથી. પ્રભુની વાણી જ પ્રમાણભૂત છે. અને એ પછી કહે છે ત્રીજું કે અનંત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણનારો અનંત કેવળ જ્ઞાન ગુણ જીન ભગવંતોને વર્તે છે. આ રીતે બુદ્ધિ આદિ 7 વૃદ્ધિ તેમજ મતિ જ્ઞાન આદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવ આદિ યોગીન્દ્રોને પણ તેઓ વંદે છે. ગણધર ભગવાનને 4 જ્ઞાન હોય છે: મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય. બધાને 4 જ્ઞાન હોય એમ નથી હોતું. મતિ શ્રુત હોય, કોઈકને અવધિ હોય, અને મનોપર્ય તો ભાગ્યે જ કોઈકને હોય, પણ ગણધર ભગવાનને એવા 4 જ્ઞાન છે. તો એમનાથી પણ એ વંદ્ય છે. એટલે એવા મહાપુરુષોથી પણ એ વંદ્ય છે. ચોથું, 5 પ્રકારના સંસારને જીન ભગવંતોએ જીત્યો છે. આ રીતે કૃત્યકૃત્યપણાને લીધે તેઓ જ બીજા અકૃત્યકૃત્ય જીવોનું શરણ છે, અન્ય કોઈ નહીં. આ પ્રમાણે 4 વિશેષણોથી યુક્ત જીન ભગવંતોને ગ્રંથના આદિમાં ભાવ નમસ્કાર કરીને મંગળ કર્યું. હવે એ પછીથી આ મંગળ કર્યું એના પછીથી એક પ્રશ્ન કર્યો છે કે જે શાસ્ત્ર પોતે જ મંગળ છે, તો તેનું મંગળ શા માટે કરવામાં આવે છે? શાસ્ત્ર જ પોતે મંગળ છે, મંગળમય છે, તો પછી એને માટે મંગળ શા માટે કરવામાં આવે છે? અને એનો ઉત્તર આપતા આચાર્ય ભગવાન કહે છે કે ભક્તિ અર્થે મંગળનું પણ મંગળ કરવામાં આવે છે. ભક્તિ અર્થે એટલે એવો અંદરમાંથી ભક્તિનો ભાવ આવે છે, એટલે મંગળનું પણ મંગળ કરવામાં આવે છે. સૂર્યને દીપકથી, મહાસાગરને જળથી, વાગેશ્વરીને સરસ્વતીને વાણીથી અને મંગળને મંગળથી અર્ચવામાં આવે છે. અહીંયા ફૂટનોટમાં એક સ્પષ્ટતા કરી છે કે આ ગાથાની શ્રી જયસેન આચાર્ય દેવકૃત ટીકામાં શાસ્ત્રનું મંગળ, શાસ્ત્રનું નિમિત્ત, શાસ્ત્રનો હેતુ એટલે એનું ફળ, શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ અને શાસ્ત્રના કર્તા, એ 6 બાબતોનું વિસ્તૃત વિવેચન કર્યું છે. અને એની વાત ગુરુદેવે એમના પ્રવચનમાં લીધી છે, ત્યારે આપણે એ બધી વાત વધારે લઈશું. વળી શ્રી જયસેન આચાર્ય દેવે આ ગાથાના શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ સમજાવીને એ રીતે વ્યાખ્યાન કાળે સર્વત્ર શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યોજવા યોગ્ય છે એમ કહ્યું છે. તો એ વધારાની વાત આનાથી લીધી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ અને એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી હવે સમજીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન